હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ દૂધીના ઢોકળા। તો દૂધીના ઢોકળા બનાવવા માટે સામગ્રી જોઈ લઈએ। તો મેં અહીંયા દૂધી લીધી છે અને થોડી કોથમીરના પાન લીધા છે ડાળખા સહિત, અને તીખાશ માટે 3 લીલા મરચાં લીધા છે, અને અડધો ઇંચ આદુનો ટુકડો લીધો છે, અને 1/4 કપ દહીં લીધું છે, અને થોડો રવો લીધો છે, મીઠું, સફેદ તલ, ગળપણ માટે ખાંડ 1 ચમચી જેટલી લીધી છે, મરી પાવડર, ઢોકળા સોફ્ટ બને તેના માટે ઈનો લીધો છે, તમે બેકિંગ સોડા પણ લઈ શકો છો, અને તેલ લીધું છે જરૂર પ્રમાણે, વઘાર માટે રાઈ અને જીરું। તો આ બધી સામગ્રી લઈ લીધી છે, અને હવે આપણે દૂધીના પીસ કરી લઈએ। તો દૂધીના મેં આ રીતે નાના પીસ કરી લીધા છે, જેથી મેઝરમેન્ટ કરવામાં સહેલાઈ રહે। દૂધીના પીસને આપણે કપના માપથી જોઈએ તો 1 કપ અને ઉપર થોડું અડધો કપ જેટલું, એટલે કે 1.5 કપ જેટલું દૂધીના પીસ થયા છે। તો આપણે હવે આ મેઝરમેન્ટથી આપણે રવો લઈશું। તો રવાને પણ આપણે 1 કપ અને ઉપર અડધો કપ, એટલે કે 1.5 કપ જેટલો રવો આપણે મિક્સર જારમાં ઉમેરવાનો છે। તો આ માપ પરફેક્ટ છે દૂધીના ઢોકળા બનાવવા માટે। તો મેં અહીંયા તમને બતાવવા માટે આ રીતે 1.5 કપ જેટલો રવો કપમાં ઉમેર્યો છે, અને હવે આપણે મિક્સર જારમાં ઉમેરશું। તો હવે આપણે દહીં ઉમેરશું। તો દહીં 2 મોટી ચમચી જેટલું છે, અને તીખાશ માટે લીલા મરચાં 2 ઉમેર્યા છે, અડધો ઇંચ આદુનો ટુકડો અને કોથમીરના પાન ઉમેર્યા છે। તો થોડું પાણી અત્યારે ઉમેર્યું છે, જો જરૂર પડશે તો પછી પાણી ઉમેરીને બેટર તૈયાર કરી લઈએ। ઢોકળાનું બેટર તૈયાર કરવા માટે મારે થોડી પાણીની જરૂર પડી હતી, તો થોડું ઉમેર્યું હતું, અને હવે બેટરને આપણે એક બાઉલમાં કાઢીને 30 મિનિટ માટે રેસ્ટ કરવા રાખી દઈએ। અડધી કલાક જેવું થઈ ગયું છે, અને રવો સારો એવો ફૂલી ગયો છે। તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું, અને દહીં ઉમેર્યું હતું તો ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ ઉમેરશું, અને 1 ચમચી સફેદ તલ ઉમેરશું, અને ઢોકળા ઠંડા થઈ જાય પછી પણ કોરા ન લાગે તેની માટે આપણે 2 ચમચી તેલ ઉમેરશું, અને બધું જ મિક્સ કરી લઈશું। તો હવે આપણે અડધી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરશું, જેથી આ હલકો ગ્રીન કલર છે તે જળવાઈ રહે। તો ઢોકળાનું બેટર તૈયાર થઈ ગયું છે, અને અત્યારે મારે 2 ડીશના ઢોકળા કરવાના છે। તો 2 ડીશનું બેટર મેં તપેલીમાં કાઢી લીધું છે, અને બાકીનું બેટર સાઈડમાં મૂકી દીધું છે, અને હવે અડધી ચમચી જેટલો ઈનો ઉમેર્યો છે। તમે બેકિંગ સોડા પણ ઉમેરી શકો છો, પણ ઈનો ઉમેરવાથી જાળીદાર ઢોકળા તૈયાર થશે। તો હવે સારી રીતે મિક્સ કરી લઈશું, અને સ્ટીમરને પણ ગરમ કરી લીધું છે। તો ડીશને ગ્રીસ કરી લઈએ અને બેટર તેમાં ઉમેરી દઈએ। તો ઈનો ઉમેરીએ એટલે તરત જ આપણે ઢોકળા સ્ટીમ થવા માટે મૂકી દેવાના છે, જેથી એકદમ જાળીદાર ઢોકળા તૈયાર થશે। તો ડીશમાં મેં બેટર ઉમેરી દીધું છે, અને હવે આપણે સ્ટીમરમાં ડીશ મૂકીશું, અને થોડો મરી પાવડર ઉપરથી આપણે સ્પ્રિંકલ કરીશું, અને આવી જ રીતે આપણે બીજી ડીશમાં પણ બેટર ઉમેરીને આ ડીશની ઉપર આપણે બીજી ડીશ મૂકશું, અને તેની ઉપર પણ મરી પાવડર આપણે ઉમેરવાનો છે, અને હવે આપણે સ્ટીમરનું ઢાંકણ ઢાંકીને 12 થી 13 મિનિટ જેવું આપણે સ્ટીમ થવા દઈશું। તો સ્ટીમરનું ઢાંકણ ખોલીને જોઈએ તો 12 મિનિટ જેવું થઈ ગયું છે, અને ઢોકળા પણ બફાઈ ગયા છે। તો હવે ઠંડા કરીને આપણે આ રીતે પીસ કરી લઈશું। તો આપણે ઠંડા થવા દેવાના છે, અને પછી જ પીસ કરવાના છે। જો ગરમમાં પીસ કરશો તો સરખા પીસ નહીં થાય। તો હવે આપણે વઘાર તૈયાર કરી લઈએ। તો મેં 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેર્યું છે, 1 ચમચી રાઈ કકડે એટલે આપણે હવે જીરું ઉમેરશું, અડધી ચમચી જીરું, અને 1 લીલા મરચાંને મેં આ રીતે કાપી લીધા છે, અને હવે લીલા મરચાં ઉમેરશું, અને 1 ચમચી સફેદ તલ ઉમેરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો વઘાર તૈયાર થઈ ગયો છે। હવે આપણે ઢોકળાની ઉપર આ રીતે સ્પ્રેડ કરી દઈશું। તો વઘારને આપણે બધા પીસમાં સારી રીતે ઉમેરી દઈશું, અને થોડા કોથમીરના પાન ઉમેરશું। તો ઢોકળા તૈયાર થઈ ગયા છે, અને એકદમ જાળીદાર ઢોકળા તૈયાર થયા છે। જો તમને આ રેસીપી ગમી હોય તો જરૂરથી જણાવજો। નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।